પશુના, પંખીના, પ્રાણીના આવા અનંત દેહ ધારણ કરવા પડે છે. તો મને કે તમને જ્યારે આવો માનવનો દેહ નહીં મળ્યો હોય ત્યારે આપણો જીવ બીજા દેહમાં હોય. બીજા દેહ ઉપર આપણે કોઈ દી વિચાર કર્યા નથી. બીજા દેહની અંદર સુખ કેવું છે અને દુઃખ કેવું છે આપણે કોઈ દી વિચાર કર્યો નથી. 84 લાખ યોનિમાં દરેકને દુઃખ છે, ફક્ત એક મનુષ્ય અવતારમાં સુખ છે. આ મનુષ્ય અવતાર કેવી રીતે મળ્યો એ બીજા જીવ ઉપર જો થોડો અનુભવ કરવી તો ખબર પડે. કેમ અનુભવ કરવો કે દાખલા તરીકે દિવસ આથમવાનો ટાઈમ હોય અને જો ફળિયામાં તમે દાણા નાખો, આખો દિવસના ભૂખ્યા હશે ચકલા, કાબરીઓ કે હોલા કે પારેવા, પણ દી આથમવાનો ટાઈમ હશે એટલે ખાવા નહીં ઉભા રહે. આ પાકો દાખલો. ખાવાનું ઉભા રહે અને જે જગ્યાએ ઝાડવે બેહતા હશે અહીંયા જઈ અને દી આથમે કંઈક અવાજ કરે છે. જો તમે સાંભળ્યો હોય તો હા પાડજો. કંઈક ચક 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 આવો અવાજ કરે છે પંખી. વહેલા પરોળિયું થાય એટલે આપણે એને જગાડવા ન પડે અને વહેલા પરોળીએ પાછા જોઈજો જ્યાં ઝાડવે બેઠા છે અહીંયા ઈવડાઈ અવાજ કરે. આપણે કોઈ દી વિચાર નથી કર્યો, પણ મહાપુરુષોએ અનુભવ કર્યો કે ઈવડાઈ જે જીવ રહ્યા એને ભલે એવો પંખીનો દેહ મળ્યો છે પણ એની અંદર એ મન છે, એની અંદર એ બુદ્ધિ છે, એની અંદર એ જીવ છે, એની અંદર એ આત્મા છે. પણ મારે તમારે જે બોલવાની શક્તિ, સમજવાની શક્તિ એમાં નથી. એટલે ઈવડાઈ આપણને ભાળી ગયા છે, આવા દેહને ભાળી ગયા છે. એટલે સાંજ અને સવાર જાળવે બેઠા બેઠા કંઈક પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, અમને એકવાર જો આવો માનવનો અવતાર મળે ને તો તારી ભક્તિ કરી અને તારા ધામને પામી જવું છે અને આવા પશુ પંખી પ્રાણીમાં નથી પડતા. જોઈજો એ પાંખુવાળા જે દેહ છે એ ઈંડજ ખાણીના પક્ષી છે. ઈંડજ ખાણી એવી છે, એમાં 21 લાખ અવતાર આવે છે. પછી મેં કે તમે ભલે ગમે એટલા ઈંડા જોયા હોય પણ આપણે અનુભવ નથી કર્યો. ચકલાના હોય, ઓલાના હોય, કાગીના હોય, કાબડાના હોય, ગમે અરે હરપણના હોય, નાંગણીના હોય, તેતડીના હોય, ઢલડીના હોય, પણ મૂળ 21 લાખ ઈંડા આવે. એમાં બધા આવી ગયા કીડી મકોડીના. એવા 21 લાખની ખાણીમાં જીવ ભટકતો ભટકતો જ્યારે બીજી ખાણીમાં જાય છે ત્યારે જોઈએ 4 પગવાળો દેહ મળે. 4 પગવાળા દેહ રહ્યા ને આપણે બધા જોયા છે. પછી ભલે ઘોડું હોય, ગધેડું હોય, હાંડિયો હોય, બકરી હોય, ભેંસ હોય, ગાય હોય, બળદ હોય, પણ આપણે તો ઘેરે 2-3 જાતના જ રાખ્યા. આપણે બળદ રાખ્યા હોય કે ભેંસું રાખી હોય, ગાયું રાખી હોય, પણ આપણે એના ઉપર કોઈ દી વિચાર નથી કર્યો. વિચાર કરવો હોય તો કરી જોજો. કેવો વિચાર કરવાનો? જો તમારા ઘરે ઢોર હોય તો અખતરો કરવો છૂટ. સવારથી સાંજ સુધી લીલી નીણ નાખો, ઠીક પડે એટલી ઓગઠ કરાવી નાખવાની. રોજે રોજ તમે દિવસમાં 2 વખત પાણી પાતા હોય તો 1 દી 4 વખત પાઈ. સવારથી સાંજ સુધી પાણી કંઈક લુગડું આવું રૂમાલ લઈને ઊભા રહી ગયો. એ ઢોરા ઉપર એક માખ, એક મસર કે બંગા બેવા ન દેશો, ઊભા વાહન નાખો ઉડાડો. આટલું તમે એને હાંસવો તોય 24 કલાકની અંદર એક દાણ આહુડા પાડે પાકો નાખો, ઠીક પડે એવું હાંસવું જોઈએ. તમે નીણ નાખો છો, તમે પાવશો, માથે પંખા બાંધો, વહાર નાખો, એટલે આટલું હાંસવો તોય આહુડા પાડવાનું કારણ શું? કોઈ દી વિચાર કર્યો? કોઈએ નથી વિચાર કર્યો. આ તો મહાપુરુષો ગમે ત્યાંથી અનુભવ કરી એમાંથી રિપોર્ટ લાવી અને મને તમને સમજાવે છે. એમ નહીં માણાનો અવતાર લેવો. મૂંગી ભાષામાં બિચારા શું કરે?
કંઈ નથી થાય એવું. ભલાના ધરતીમાંથી 84 લાખ યોનીના જીવ રહ્યા, હાથી ન મળે તો એ શું કામ? ભક્તિ ન થાય મારા બાપલા. સિંહ નો મળે, હાવજ નો મળે, દીપડા નો મળે, વાઘ નો મળે, કોઈ પણ મળે. જોઈજો દરેક દેહની અંદર, બધાની અંદર આત્મા છે, બધાની અંદર જીવ છે, બધા ખાય છે, બધા પીવે છે, ને બધા સંસારી છે. ભલે ગમે એનો અવતાર મળે, નર ને નારી, નર ને નારી, એક અવતારમાં નર ને નારી, અને એક અવતારમાં સંસાર ભોગવવાનો. એક અવતાર એવો નહીં હોય કે સંસાર ભોગવ્યા વિના ઉત્પન્ન થાય. તો પશુમાં, પંખીમાં, પ્રાણીમાં આ જીવ કેદુનો ભટકતો હશે. એ આપણા દેહનો જ્યારે વિચાર કરવી કે આ મારા દેહના અત્યારે 60 વર્ષ થયા છે, તો 60 વર્ષ પહેલા આ દેહ આઈનો હતો. બીજા કદાચ 30-40 વર્ષ જશે તો પાછો દેહ આઈનો હોય. એમાં બધાયના દેહ રહ્યા, આ એકના દેહ અહીં હતા નહીં, અત્યારે છે, અને પછી નહીં હોય. તો આવા તો પશુમાં, પંખીમાં, પ્રાણીમાં અનેક દેહો વીતી ગયા. અનેક દેહની અંદર સંસાર ભોગવી, બાળ બસા ઉત્પન્ન કરી અને મૂકી એક દેહ પડે ને બીજો દેહ લે, એક દેહ પડે ને બીજો દેહ લે. અનંત યુગથી જીવાતમાં 84 લાખ યોનિમાં ભટકે. વિચાર કરજો કે મને કે તમને જે દે આવો દેહ નહીં મળ્યો હોય તેથી કંઈક જાળવે બેઠા બેઠા અરજ કરી છે, આવો દેહ લેવા હાટું કંઈક આહુડા પડ્યા છે, અને ત્યારે પરમાત્માએ આવો દેહ આપ્યો છે. હવે આ દેહ મળ્યા પછી ખાવું પીવું, કામ કરવું, સુઈ જવું. 3 ટક ખાતા હોય તો ભલે, 2 ટક ખાતા હોય તો ભલે. ભૂખ લાગે ત્યારે ખાવાનું, તરસ લાગે ત્યારે પાણી પીવાનું. દિવસે જે કંઈ કામ કરતા હોય, નોકરી, ધંધો, વેપાર, કોઈ પણ કામ કરવાનું. એટલે ખાવું પીવું, કામ કરવું ને સુઈ જવું, મોત આવે એટલે મરી જવું. એટલા માટે માનવનો દેહ નથી મળ્યો. કંઈક થોડોક વિચાર કરી જોઈએ. વિચાર જો તમારી પાસે સૂક્ષ્મ બુદ્ધિ છે તો જ વિચાર આવશે. બુદ્ધિના 2 પ્રકાર આવે છે. એક સૂક્ષ્મ બુદ્ધિ એટલે હાવ ઝીણી, અને એક સ્થૂળ બુદ્ધિ એટલે જાડી બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ હોય તો આ ભાઈઓ કે બહેનો ગમે એ વાણી બોલે ને, એ વાણી બોલતા ત્યાં તમને શબ્દે અસર થવા માંડે, સમજણ પડવા માંડે, તો માનવું સૂક્ષ્મ બુદ્ધિ. બાકી વાણી બોલતા હોય, ધોળ હોય, ભજન હોય, કીર્તન હોય, પણ એમાં કંઈ શબ્દ સમજો નહીં, સાંભળો એટલી ઘણી મજા, તો જાડી બુદ્ધિ. જાડી બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિમાં ફેર કેટલો? કદાચ આપણે આમ સીમમાં ગયા હોય, ખરેખરની તરસ લાગી હોય, કદાચ ખાડકોળું જરીક પાણીનું આવ્યું હોય, તરસ લાગી છે, ખાડકોળું આવ્યું છે, અને કદાચ કાં તો કોકનો ધોર્યો હાલ્યો જતો હોય, મોટર બંધ થઈ જાય, ધોર્યો આમ થોડુંક ભર્યું હોય, આ મજાનું હોય તાજું. પણ જાડી બુદ્ધિ હોય ને તો જાતા પાછો ખોબો ભરે, તો ખોબો ભરે ને જેટલું આવવાનું એટલું તાજું હોય, બીજાને લેવા જાવ ડોળી દીધું. સૂક્ષ્મ બુદ્ધિ હોય તો બોલે થોડું પાણી છે એને ડોળ ઉખળવા ન દે, શિવર ભોંય થોભા મૂકીને ઢૂકમાં નીકળી દે, એનું નામ સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિથી જ્યારે વિચાર કરવામાં આવશે કે આ માનવનો દેહ મળ્યો છે, આવો ફરી નહીં મળે, આ દેહ કોઈના અહીંયા ટક્યા નથી અને કોઈના ટકવાના નથી. વર્તુક લોકનો નિયમ છે. પછી રામનો દેહ હોય તો ભલે, કૃષ્ણનો દેહ હોય તો ભલે, રામદેવજી મહારાજનો દેહ હોય તો ભલે, ભગવાનના દેહ નથી રહ્યા તો આપણા રહેવાના તો નથી, નહીં. અને આ દેહ જે જન્મો છે એ દેહ એક દી પડવાનો છે, પણ આની અંદર જે બોલી રહ્યો છે ને એ કોણ છે, એ જો એક ઓળખી જાય તો એને કોઈ આત્મા કીધો છે, કોઈ ઈશ્વર કીધો છે, કોઈ હરિ કીધા. એ હરિની ઓળખાણ થયા વિના આ જીવ કાયમને માટે 84માં ભટકે. એટલે મીરાબાઈ બોલી જતા કે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મળે. એને એવું ન કીધું કે તીરથ કર્યા વિના રે લખ 84 નહીં, પરકમમાં ફર્યા વિના રે લખ 84 નહીં મળે, આવું ન કીધું. આત્મા એવું શું છે, અને એ આત્મા મનુષ્ય અવતાર સિવાય કોઈ દી ઓળખાય નહીં, ગમે એટલા યુગના યુગ વ્યા જાય. અને આત્મા ઓળખાય તો પછી વાંય ભ્રમણાને ભાંગવી પડે.
ભરમણા એટલે શું? જો પહેલી જ ભરમણા કે આ દેહરીઓ હું છું, બીજી ભરમણા કે કોળી કા એ જ હું છું, ત્રીજી ભરમણા એ જોજો નામ ઓળખવામાં આવ્યું ને કે આને ઘનાભાઈ કહેજો, ભરતભાઈ કહેજો, રમેશભાઈ કહેજો, એ જ ભરમણા. બહુ જ સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરી જોજો. તમે તમારા દેહને જે નામ આપ્યું છે અને એ માનીને બેઠા છો એ મોટી ભરમણા. આ દેહને નામ નહોતું જન્મ્યું તેથી. મારો કે તમારો દેહનો જેથી જન્મ થયો હોય છે તેથી કોઈ ભાઈએ કે નાકામાં કોઈ એમ નહીં કીધું એ રૂપાભાઈ ઘેરે લાલો દેહનો કીધું હોય. અને અત્યારે એટલું અજ્ઞાન કે લાલો કે ઈ જ હું, હું. આ જ્ઞાન છે, આમાંથી જાગૃત થવાનું છે. એટલે હમણે બેન વાણી બોલ્યા હતા, એટલે જાગજો રે હો જાગજો. જાગવામાં માલ છે. જાગવું એટલે આપણે પેલા ખાટલામાં ઊંઘી જાય ઘસઘટાટ એમાંથી જાગવાનું નથી, જ્ઞાનમાં જાગવાનું છે. અત્યારે હું અને તમે બેઠા છે ને આપણે એમ જાગવી છે ને, પણ આમ નથી જાગવાનું. જાગજો રે હો માનવી જાગજો. જાગવામાં માલ છે અને નહીં જાગવા તો બે હાલ છે. બે હાલ એટલે આ દેહ પીડ્યા પછી રોટલી ખાતા ખાતા રાડા ખાવાના ઉતારા છાનો આવે નહીં કે નહીં. પશુનો, પંખીનો, પ્રાણીનો એ 84 મેં થયો તો પાછો ક્યાં જતો. એટલે મહાપુરુષો કંઈક મને અને તમને એ રાત દિવસ રાડ્યું પાડે પાડે વાણી નવી બનાવી કહી રહ્યા છે. બીક જ નથી મરવાની. અહીં કેમ કાયમ રહેવાનું હોય? અહીંયા કાયમ કોઈ રિયાય નથી, રહેવાના નથી. પણ 84 બંધનમાંથી છૂટવું હોય તો તમે તમને ઓળખી લો. તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? તમે ક્યાં જવાનો છો? આટલું જ સરનામું તાણ. તમે ક્યાંથી આવ્યા છો આ શબ્દ રહ્યો એ કંઈક જ્ઞાનનો છે, દેહનો નથી. તમે ક્યાં જવાના છો એ જ્ઞાનનો શબ્દ છે, એ દેહનો નથી. દેહની તો મને અને તમને ખબર પડે કે જોજો આ દેહ રહ્યો ને, આ બધાના દેહ માતાના ઉદરમાં થયા છે. ઝાડવાઈ નથી પીડ્યા, જમીનમાં જ નથી નીકળ્યા. માતાના ઉદરમાંથી દેહ આવ્યા છે અને એક દી શમશાનમાં જવાના. એ જ બધાને ખબર જ છે. તો માતાના ઉદરમાંથી દેહ આવ્યો છે, શમશાનમાં જવાનો છે, આ પાકો અનુભવ છે. પણ એની વાત નથી, દેહની વાત નથી. તમે તો દેહમાં રહેવાવાળા છો. તમે જે દેહની અંદર રહેવાવાળા છો એ ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો. એ સ્વરૂપ જેથી તમને ઓળખે જાય તેથી મારા બાપલા એ 84 ફેરો મટી જાય. જન્મ અને મરણ બે મટી જાય. એટલે મહાપુરુષો શું કહે છે? જો વાણી તો બધા સાંભળેલી છે, જૂની વાણી છે, બધા સાંભળે છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ કાંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા,